નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 7 હોમોફોન્સ. મિત્રો, હોમોફોન્સ એટલે શું? અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પણ જુદા સ્પેલિંગ અને જુદા અર્થવાળા બે શબ્દોને હોમોફોન્સ કહે છે. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, ATE એટ એટલે ખાધું, જ્યારે બીજો શબ્દ છે EIGHT એટ એટલે 8. તો મિત્રો બંનેનો ઉચ્ચાર એટ થાય છે, પરંતુ બંનેનો અર્થ અલગ અલગ થાય છે અને બંનેનો સ્પેલિંગ પણ અલગ અલગ છે, એટલા માટે તે હોમોફોન્સ કહેવાય છે. અહીં કેટલાક હોમોફોન્સ આપ્યા છે, આપણે જોઈએ. નંબર 1, આઈ એટલે હું અને EYE આઈ એટલે આંખ. બંનેનો ઉચ્ચાર આઈ થાય છે, પરંતુ અર્થ અને સ્પેલિંગ અલગ છે. નંબર 2, KNOW એટલે નો, એટલે એને કહીશું જાણવું, અને NO એટલે નો, એને કહીશું ના. બંનેનો અર્થ અલગ છે, બંનેનો સ્પેલિંગ પણ અલગ છે, પણ બંનેનો ઉચ્ચાર સમાન છે, એટલે કહીશું હોમોફોન્સ. નંબર 3, BY બાય એટલે દ્વારા અને BYE બાય એટલે આવજો. નંબર 4, OUR અવર એટલે આપણું અને HOUR આવર એટલે કલાક. નંબર 5, EIGHT એટ એટલે 8 અને ATE એટ એટલે ખાધું. નંબર 6, SEEC એટલે જોવું અને SEAC એટલે દરિયો. નંબર 7, TWO ટુ એટલે બે અને TOO ટુ એટલે પણ. નંબર 8, HERE હિયર એટલે અહીં અને HEAR હિયર એટલે સાંભળવું. નંબર 9, KNOT નોટ એટલે ગાંઠ, NOT નોટ એટલે નહીં. નંબર 10, WEEK વીક એટલે અઠવાડિયું, WEAK વીક એટલે નબળું. નંબર 11, RIGHT રાઇટ એટલે જમણું પણ થાય અને સાચું પણ થાય, WRITE રાઇટ એટલે લખવું. નંબર 12, SON સન એટલે દીકરો પુત્ર અને SUN સન એટલે સૂર્ય. તો મિત્રો અહીં કેટલાક હોમોફોન્સ આપ્યા હતા. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. નંબર 1, આઈ ગોટ ખાલી જગ્યા પેન્સિલ. મિત્રો અહીંયા પેન્સિલની વાત છે, એટલે અહીંયા સંખ્યા આવશે EIGHT. નંબર 2, રવિ ઇઝ ઇલ. રવિ એ વીક છે, નબળો છે. રવિ એ બીમાર છે. હી ઇઝ ખાલી જગ્યા, તે બીમાર છે એટલે તેથી થશે તે નબળો, વીક, WEAK. નંબર 3, વી લાઈક ખાલી જગ્યા ન્યૂ હાઉસ. અહીંયા ઘરની વાત છે, એટલે આવશે OUR અવર. નંબર 4, રોહન ઇઝ મિસ મહેતાજ ખાલી જગ્યા. અહીંયા સંબંધની વાત છે પિતા પુત્રની, એટલે આવશે સન, SON. નંબર 5, કેન યુ ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ. શું તમને બ્લેકબોર્ડ દેખાય છે? એટલે આપણે લખીશું SEEC. નંબર 6, ડુ યુ નો હિન્દી. અહીંયા શું તમે હિન્દી જાણો છો? તો જાણવું એટલે KNOW. નંબર 7, ધ ટ્રેન ઇઝ 1 hour લેટ. ટ્રેન 1 કલાક લેટ છે, એટલે કલાક એટલે HOUR. નંબર 8, કેન યુ રાઇટ ઇન ઇંગ્લિશ. અહીંયા અંગ્રેજી લખવાની વાત છે, તો WRITE રાઇટ આવશે. નંબર 9, આર યુ હંગ્રી ટુ. તમે પણ ભૂખ્યા છો, TOO ટુ એટલે પણ. નંબર 10, સોહમ એટ એન એપલ ઇન ધ મોર્નિંગ. તો મિત્રો અહીંયા સફરજન ખાવાની વાત છે, તો ATE એટ આવશે. નંબર 11, હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક. હેમંત આવતા અઠવાડિયે ઘરે આવશે, અઠવાડિયું એટલે WEEK. નંબર 12, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સન એટલે SUN. નંબર 13, તે આર પ્લેઇંગ ઓન ધ સીશોર. તેઓ દરિયા કિનારે રમી રહ્યા છે, તો સીશોર એટલે SEA. નંબર 14, નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ના, હું વૃક્ષ પર ચડી શકતો નથી, તો નો એટલે KNO. નંબર 15, ગીવ મી 2 પેન્સ પ્લીઝ. મને 2 પેન આપશો, તો 2 એટલે TW. નંબર 16, વોક સ્ટ્રેટ એન્ડ ધેન ટેક અ રાઇટ ટર્ન. સીધા ચાલો અને પછી રાઇટ ટર્ન લેવાનો, એટલે RIGHT. તો મિત્રો અહીં હોમોફોન્સ ભાગ પૂર્ણ થાય છે. થેન્ક યુ.